પછી એ રીતે દઈ એ અમારે આવી દીધું અમારે લઈ ગયો આવીમાં જવા દે હાથ તમે લીધો વાળી એમાં હાથ મૂકી ગયો બધા અહીંયા દર મૂકી ગયા રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણા ઘરે છે ને સત્યનારાયણ ભગવાનની કંથાનું આયોજન હતું અને ભેગી 2 કરવાની હતી, એટલે પૂજા પાઠ થઈ ગયા ચાલુ। સવારમાં આપણે ઘરે જ રોકાણા, આદા પણ આવી ગયા અને આપણે કંથામાં કામ થઈ ગયું બધું ભગવાનની દયાથી કામકાજ ચાલુ। જય હો સત્યનારાયણ ભગવાન। ભગવાનની કંથા થઈ ગઈ કમ્પ્લીટ પૂરી અને ભાઈ હું ભાઈ પ્રસાદ દાઈબો। ઓહો, મારા નાના આવ્યા છે આજ તો દરેડથી, બાઈને બેઠા છે હાઈ ક્લાસ છાંયે। આપણે છે ને ઘરે કંથા વંચાઈ ગઈ અને હવે છે ને ભાણજી અદાજી અમારા ગોર છે ને એને મારે મૂકવા જવાના છે અને સંપૂર્ણ કામ કરીને આપણે અદાને રાજી પણ કરી દીધા અને હવે એને અદાની ઉંમર પણ છે ને 86 વર્ષ છે। ભગવાનની કૃપા છે અદામાં થઈ કે હાજા નરવા છે અને હાજા નરવા રાખે એટલે છે ને હાઈ ક્લાસ રીતે આપણી કંથા વચાઈ ગયા। અદા તમારે કઈ કેવું છે કોઈને આપણા વિડીયો જોતા હોય ને બધાને આશીર્વાદ દઈ દઈએ। આશીર્વાદ બધાને આશીર્વાદ, બધા સુખી થાય। જય આંબરવા આવ્યો તો બધાને આનંદ। ભલે ભલે, અમારે જામ આંબેડી ના હતા ભરવાડો સારું થયું। ભાણેજ આવ્યા હતા, બધા જાય છે ઘરે, એમાં 4 ભાણેજ ને હે ને એક મારો છોકરો, બધા જાય। સત્યનારાયણ ભગવાનની કંથા ઘરે હતી એટલે બપોર પછી આવ્યા। હવે આપણે આવી મેળામાં આપણે છે ને બપોર પછીના ટાઈમમાં રેસ્ટ દેશી પટેલ ચોકમાં, પટેલ ચોક છે ને ભોગવા જ આવ્યા। અહીંયા જોયું હતા તો અહીંયા 2-3 ટ્રેક્ટર પડ્યા હતા। બધા આડા અવરા ટ્રેક્ટર જ્યાં જોયું હતા તો 2 જણા આ ટીમડા અહીંયા બેઠા હતા। આપણે જે ફેરો કરવા ગયા હતા ને થઈ ગયો, ભરાઈ ગયો મળવા, આપણે છે ને ફરી નીકળી ગયા। દોસ્તો, તમે જે વિડીયો જોવો છો ને એની ઉપરથી મને મજા આવે છે વિડીયો બનાવવાની, અને તમે જે ફોલો કરો છો એના ઉપરથી એમ થાય કે વાંધો નથી, આપણે જે મહેનત કરી છે એ એકના એક દિન સફળ થાય। અને આમાં તો શું છે, ક્યારે આપણું પાનું ચમકે એનું કાંઈ નથી નહીં। આ જાય છે સેટની 4 વ્હીલ, આપણે એને આ બધો ઉદ્યોગ છે ને એ ફેઝ 3 કહેવાય। ઓલોજી અમે પટેલ ચોકમાં બેસીને એ ફેઝ 2 છે, આ 3 છે, અને 1 છે ને જામનગર સુરત નારાયણે ધીમા ધીમા હવે છે ને આથમવા તરફ જાય છે અને થોડોક કામ ઓછો પડ્યો। ત્યાં તો આમથી આવતો હતો હાઇડ્રો,
સર્કલ 5 સાઈડ અહીંયા હે ને કોમ્પ્લેક્સ બની ગયા. આપણે સર્કલ ને ઘૂમરો મારીને હે ને એપલ ગેટ 1 બાજુ જવાનું. सामने देखा ही नहीं एप्पल गेट 1 है. जो देखा આપણે છે ને કારખાને પહોંચી ગયા જ્યાં આપણે માલ નાખવાનો છે ને આપણે ટ્રેક્ટર અંદર લેવાનું રિવેસ અંદર ટ્રેક્ટર લઈ આપણે ને આ રીતનું છે ને ઉલારી નાખી. ઉલારવામાં એક ધ્યાન એ રાખવી પડે છે. ત્યાં છે ને આગળ એક કેમેરો છે. हो गया खाली જાડવા વાવ્યા હે. જાડવામાં છે ચીકુડી. હવે આપણે જવાનું છે અંદર ભાડું લેવા માટે. આપણે કરી નાખ્યો ખાલી ફેરો. પિત્તળના પાઇપ ભરી આવ્યા હતા. આપણે ફેરો ખાલી કરીને પણ પટેલ ચોકમાં પહોંચી આવ્યા ને તો આ બાજુ વરતી છાયા વરી ગઈ હતી. છે કંઈ પટેલ ચોકનો નજારો. આપણે છે ને આવી રીતના ફેરો કરીને આવીએ તો સીધું ટ્રેક્ટર ઉપર જ બેસવાનું. કેમ કે નીચે ગયો હતો તો આમાં કાંઈ નક્કી ન હોય ક્યાંથી ક્યાં ફોન ફેરો આવી જાય ને ફોન લઈ જાય. બતાવીને આપણે એક રેતીની ગાડી લેવાની હતી એટલે આજે રેતીની ગાડી ઠલવી દીધી ને જ્યાં જોયું હતા તો ભરતે બંધ કરીને ક્યાંક હોયો ગયો હતો. દેવોભાઈ નાહી ધોઈને આવી ગયો. ભાઈ છોકરો ત્યાં ટોપી પહેરીને વાળે આવી ગયો. મારો છોકરો એના ભેગો વયો આવ્યો. અને દોસ્તો આપણે બધું કામકાજ પતાવીને અહીંયા બેઠા હઈ એટલે આપણો વિડીયો અહીંયા જ આપણે આજે પૂરો કરી હઈ. રામ રામ દોસ્તો, જય માતાજી બધાને. અને આપણે છે ને ફોલો કરતા જાજો આપણી ચેનલમાં. નવા હો તો ભાઈ